માં પણ જોવા મળ્યો છે ખેડૂતોના તલના પાકને બાજરીના પાકને જુવારના પાકને અત્યારે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે પણ આ વરસાદી માહોલ ગુજરાતના અનેક પંથકોમાં જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત હોય કે પછી સૌરાષ્ટ્રની વાત હોય રાજકોટ ભાવનગરના દ્રશ્યો આપણે જોયા અને આવી જ કંઈક તસવીરો બોટાદથી પણ સામે આવી રહી છે। અશ્વિન મકવાણા બોટાદથી આપણી સાથે જોડાઈ ગયા છે। અશ્વિન, બોટાદમાં કેવો માહોલ છે, વરસાદી માહોલ? કૃષ્ણા, વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે બોટાદ શહેર જિલ્લામાં વાતાવરણમાં આવ્યો છે, પરંતુ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો કરા સાથે કમોસમી વરસાદ। બોટાદના પાળિયાદ બોડી ગામે કરા સાથે કમોસમી વરસાદ। બોટાદના પાળિયાદ બોડી રાણપુર મોટી વાવડી ગામે વરસાદ થયો કમોસમી વરસાદ। કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં જુવાર બાજરી તલ સહિત ઉનાળુ પાકને લઈ નુકસાન થવાની ભીત છે। જે બિલકુલ, એટલે આ માવઠું છે, આ બરબાદી સાથે આવેલું માવઠું છે। ક્યાંક કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો સૌથી વધારે ચિંતામાં મુકાયેલા છે અને હજુ પણ બોટાદ હોય, ભાવનગર હોય કે રાજકોટ હોય, અહીંયા વરસાદ વરસશે અને હજુ પણ વધારે નુકસાન થાય તો એ નકારી ન શકાય।